હવે જોઈએ કે અમારી ટીમ 6 પોઈન્ટ કરી શકે કે નહીં કરી શકતી. તો ગાઈઝ આજે મમ્મીની ફરમાઈશ ઉપર ફરીથી ગેમ રમાડવા જઈ રહ્યો બધાને. મમ્મી ક્યારની કહેતી હતી કે ગેમ રમાડ. એ પહેલાં રમાડી હતી કે મજા આવી હતી એ ગેમમાં, એટલે નવી ગેમ લઈને આવી ગયો. અને આ ગેમની અંદર દેખો હું તમને કહું શું કરવાનું. શું નામ ગેમનું? ગેમનું નામ તો ખબર નહીં, બસ ખાલી આવો આઈડિયા આવ્યો તો. નામ તું ગમે તેવું વિચાર લે છે. દેખો હવે કરવાનું કેવું ખબર? આ બે કપ હશે, બે ટીમ હશે અને કપ હશે એને દડી હશે. અને એમાં કરવાનું કેવું કે એક જણ અહીંયા ઊભો હશે અને એની ટીમ મેમ્બર વાળો સામે ઊભો હશે. અને અહીંથી એને બોલ ફેંકવાનો અને આરે કપ અને એના માથા પર લઈને ઊભો હશે અને એ કપની અંદર બોલ જોવો. ઇમ્પોસિબલ જાય. ઇમ્પોસિબલ નહીં, એ તમારે એ હવે તમને ખબર પડવી જોઈએ કે કેવી રીતના જાય. અરે પણ એ કપ નીચે નહીં, પણ જે સામે ઊભો હશે ને કપ માથે આમ પકડી રાખીને ઊભો રહ્યો હશે અને જે અહીંયા ઊભો હશે ને એ આમ આમ નાખશે અને સામે વાળો બેહીએ કે ગમે તે કરી શકે. એવું નહીં કે ઊભું જ રહે, બેહીએ કે નજીક આવી શકો. નજીકની એટલી લાઈન દોરેલી હશે, નજીક ના આવી શકે એટલે એવી રીતના લાઈન દોરી હશે. એકલા ટીમ ડિવાઈડ કરો અને આ વખતે અલગ ટીમ ડિવાઈડ કરજો. હર વખતે એવી રીતના થોડી ના હોય. આ મૂન દીદી ને તમે બે હર વખતે ટીમ પડા. હા, બોયઝ ગર્લ્સ. સારું, તો હવે ચાલુ ક્યાંથી કરશો? ટોસ કરો, કાં તો પછી એક કામ કરીએ, સ્ટોન પેપર સીઝર કરીએ. મને નહીં આવડતું સ્ટોન પેપર. જો આને સ્ટોન કહેવાય, આને સીઝર કહેવાય અને આને પેપર કહેવાય. જો હું પેપર કર્યું ને તો તું સીઝર કરે, એટલે હું હારી ગયો કારણ કે સીઝરથી પત્તું કપાઈ જાય. અને તું સ્ટોન કરે ને હું પેપર કર્યું ને તો હું જીતી ગયો કારણ કે જે પેપર ને એ સ્ટોનને લપેટી લે. તો સ્ટોન પેપર સીઝર એવી રીતના કરવાનું. 3 વખત આમ કરવાનું, પછી ડાયરેક્ટ આમ કરવાનું, પછી તારે આમ કરવું હોય આમ કરવું હોય. મારી મરજી. હા, સ્ટોન પેપર સીઝર. ફરીથી સ્ટોન પેપર સીઝર. સ્ટોન પેપર સીઝર. જીતી ગયો હું. એટલે પહેલા તમારો વાળો આવશે કારણ કે હું જીતી ગયો. હેડો તા આવી જાઓ. મમ્મી હરાવતી ના. એટલે હવે ડિસાઈડ કરો કોણ અહીંયા રહેશે ને કોણ ત્યાં સામે રહેશે. હા, હું અહીંયા રહીશ. અને તમને 5 મિનિટ આપવામાં આવશે અને 5 મિનિટની અંદર તમે કેટલા બોલ નાખી શકો ને એટલે એ નહીં કેટલા બોલ નાખવાના એ જો આ 5 બોલ નાખવાના પછી નીચે પણ એટલે નીચેથી લઈને પાછા નાખવાના એવી રીતના. એટલે કેટલા મિનિટ સુધી? જ્યાં સુધી 5 મિનિટ આપવામાં આવશે. 5 મિનિટની અંદર તું જેટલા બોલ અંદર ગયા ને એ કાઉન્ટ થશે. મમ્મી હરખું નાખતા તો આવડે ને તને? નહીં આવડતું? સાચું કહી દે, પહેલેથી તારી વીકનેસ હોય કહી દે તો પછી આપણે હારી ના જઈએ. એકલા આમ અને શું હોય ઇનામમાં? ઇનામમાં તો પછી હાલ પેલા રમવાનું. સારું, ઇનામમાં તમને મળશે 100 રૂપિયા. હા, ઇનામમાં મળશે 100 રૂપિયા. 100 ને? દેખ આ લાઈન ની અંદર રે. હા, અને મમ્મી તારી લાઈન હા આ રહી. બસ આ લાઈન ની અંદર રે. અરે એ તો બહુ દૂર રાખ્યું. નહીં દૂર, નહીં દૂર, એ ધીમેથી નાખવાનું. ના આવે યાર. આવી જાય. ના એવી રીતના નહીં કરવાનું. પણ હજી મને ટાઈમર તો સ્ટાર્ટ કરવા દો. આમ કરી શકાય? ના કરાય એમ. કરાય લે. આ તો બહુ દૂર પડે. નહીં દૂર તો એક કામ કર, આ રહી લાઈન રાખ. હા, ગુડ બોય. ભરવા હું ટાઈમર સ્ટાર્ટ કરીને ત્યારે જ થશે મારું માથું હતું ને. બધું. હરખું છે તારે. મમ્મી ઘરમાં તું જેમ એક પછી એક નિશાના બનાવવા હોય ને એવી રીતે નિશાનો બનાવજે. હો ને? હું ટાઈમર ચાલુ કરું. હો તો કહી દે બદલવું હોય તો. હા, કહી દે. હજુ ચાલુ હું બેહી જાઉં? નહીં ફાવા તને? બોલી દે. આમ પેલું ઓછું પડશે. તું લોબડી થઈને આમ નાખી આપે. લે
તો પછી તારે પાછળ ઊભું રહેવું પડશે. હું ઊભી રહું બેહી જ નહીં પૂર્વી હા બરોબર હું ઊભી રહું જલ્દી ડિસાઈડ કરો. ચલો ભાઈ ચીટિંગ નહીં ચાલે. આગળ આય થોડું. બસ ઓકે હવે હું ને એ લાઈનની જો થોડી અને નીચે હા દેખો હું તમને રૂલ સંભળાય જો ચીટિંગ થઈ લાઈનની બહાર પગ ગયો તો જેટલા પોઈન્ટ હશે એમાંથી માઇનસ જશે એક. હા ધારો કે 1 પોઈન્ટ હશે ને તો 1 માઇનસ. એટલે ધ્યાન રાખજો લાઈનની બહાર ના આવી જુઓ નીચે તું. બેહી જાઉં હે ખુરશી મળશે ના એવું બધું ના મળે કોઈ નીચે બેસી જાઓ, ખુરશી નીચે. બુરશી હાવ નીચે બેહી જા. ગેમના રૂલ્સ છે એ લાઈનની બહાર ના આવી જુઓ તું હા લે અને તું લાઈનની અંદર આવી જુઓ લાઈનની બહાર આવીને તો એ માઇનસ પોઈન્ટ જશે. તો ચલો હું હવે ટાઈમર સ્ટાર્ટ કરું હો. અને જો બોલ તારા જો પતી ગયા તો નીચે હોય ને તો નીચેથી લેવાના અને પાછું આ લાઈનની અંદર આવીને નાખવાના. ઊભી રહે. ધીરે નાખજી તો ચલો હું ટાઈમર સ્ટાર્ટ કરું. સ્ટાર્ટ. જા, આગળ લે આગળ લે. થોડી જલ્દી જલ્દી લે લે લે. જલ્દી 4 મિનિટ. એ લાઈનની અંદર રે આમ માઇનસ પોઈન્ટ કરે. આમ તો ના. હા ભાઈ આમ તો બાકી લાઈને મેં નાની કરી. એ લાઈનની અંદર અહીં થોડું આગળ લે. લાઈનની અંદર હો. ચીટિંગ નહીં જોઈએ તારો પગ જોવા હું માઇનસ કરે પોઈન્ટ ના જાય એવી રીતના બોલ. આગળ આય. 1 પોઈન્ટ. એ બોલ કાઢ નાખો. બીજા બધા બોલ લે બીજા બધા બોલ દેવી. લઈ લે પપ્પા લાઈનમાંથી નાખજો ને તો માઇનસ કરી આ વખતે. સહેજ આગળ આય. ત્રણ મિનિટ. ધીરેથી નાખ લાઈનની અંદર ધીરેથી નાખ હવે હું કઈ નહીં માઇનસ કરી ડાય. બે ની રમા બોલ જોડે ચાલો એક જ ગયો. ક્યાં ગયો બીજો? એ રહ્યો. ડેનું એ બોલ લઈ લીધો કે લાંબા નહીં રમવું. આમ કરી લાઈનની અંદર એ કાંઈ ગયો અહીં. ડાયરેક્ટ માથામાં મેલી હેડ શોટ પટ્ટર હેડ શોટ. દેની કે અને આટલા બધા બોલ ચોથી આવી જાય કે હા ત્યારે દુકાન. 2 પોઈન્ટ. જલ્દી જલ્દી 1 મિનિટ બાકી. માઇનસ 2 પોઈન્ટ જ. હા એટલે તારા આ પગ લઈ લીધું આને. પગ બહાર હતો. લાવ જલ્દી લાવ. 2 પોઈન્ટ. ત્રણ પોઈન્ટ. લઈ લેજે અંદરથી. 4 પોઈન્ટ.
પપ્પા વાંકા પડે તો એવી રીતના કપમાં જાય નહીં, કંપની જે નાખું નહીં નાખું ડેમી લઈ લઈને પર કેટલા મોટા આપું લઈ લઈ 22, 20, 19 10 9 8 7 6 5 4 3 Hai gયું. 2 1 પાંચ થયા. પાંચ થયા તો ગાઈસ દિલ્હી લોકોએ કર્યા અહીંયા 5 પોઈન્ટ અને અમારે પણ- જીતવા માટે જોવો 6 પોઈન્ટ હવે જોઈએ કે અમારી ટીમ 6 પોઈન્ટ કરી શકે કે નહીં કરી શકતી તો હેડો પપ્પા આવી જાઓ અમે જીતી જઈશું. હવે બોલો તમે નાખવામાં રહેશો કે પછી પેલામાં રહેશો સારું ચલો હા હા 1 3 સ્ટાર્ટ. પપ્પા થોડા આગળ આવો નહીં માથું આગળ કરો થોડું માથું આગળ કરો થોડું હા આગળ કરો હા એવું ના તમે આગળ કર્યું તું તમે આગળ કર્યું તું પપ્પાએ તો બહુ આગળ કર્યું. ના ના આટલું જ છે પપ્પાએ તો બહુ આગળ કર્યું કે એવું ના ચાલો. જો મમ્મી કોઈ આટલું આગળ નથી આવતી. હા તો પપ્પા થોડું પાછળ કરો બસ મમ્મી મમ્મી એક તો ટૂંકી કઈ રીતે આગળ. 1 પોઈન્ટ થયો ને તમારે 3 2 બીજો થયો. બે થયા મમ્મી ધ્યાન રાખજે કે એવું લાઈનની બહાર ના આવો હું વિડીયો ઉતારવામાં. માર ખાયો કે ઉરિયા. બકા મારા છોકરાઓને પહેલેથી હોય ક્રિકેટ રમેલા હોય એટલે ગોલની ખબર જ હોય હા ક્રિકેટ તો હું રમતું નથી. લાવ 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 3 3 નહીં 2 ના 3 થયા? થયા ગાપચી ના મારો મમ્મી તું ધ્યાન રાખ. પપ્પા તમે ના હલો કપ પેલો હલો એ હું લઈ લઈ હજુ તો વાર. એ આગુ જા લાઈનની અંદર આય. સ્ટોપ અરે રે આ લઈ લીધું મમ્મા. ખાવા નહીં અંદરથી બહાર આવી ગયો બોલ એને પકડવામાં જ આપણે પેલું મિનિટ જ આવે આમ લાવ હેડો થોડું એ ચીટિંગ. નહીં cheating. 4 થઈ ગયા 2 પોઈન્ટ જોવો કેટલી મિનિટ થ 2 મિનિટ. હવે એક જ પોઈન્ટ જોવો જીતવા બેનું ભૈયાને બકુ પડતે. બેનું પપ્પા અહીં આવો. અહીં આવો. મેં જીતી ગઈ. મમ્મી ગુંજી આવ્યા લાવ લાવ જલ્દી સ્ટોપ સ્ટોપ લાવ પપ્પા જીતી ગયા જીતી ગયા જીતી ગયા રે જીતી ગયા જીતી ગયા જીતી ગયા તમે અમારી સ્ટ્રેટેજી અપનાવી જીતી નથી. ગયા જીતી ગયા જીતી ગયા તો ગાઈસ અહીંયા અમે 6 પોઈન્ટે જીત કરી હો. તમે અમારી સ્ટ્રેટેજી યુઝ કરી. બેની કહેવા મૂળ અમે એ તો ગાઈસ અહીંયા
મોહન પપ્પા જીતી જઈએ એટલે હવે મમ્મીને અને દીદીને 100 રૂપિયા આપવાના થશે 50-50 તરીકે. લે આપી દઈશું વાંધો નહીં. આપી દઈશું. એટલે પપ્પા 50 પપ્પાને મળશે ને 50 મને મળશે. લો લા 100 રૂપિયા મળી ગયા અહીંયા. આપી દીધા હો. લો પપ્પા બોલ કેવું લાગ્યું જી હારીને તને કેવું લાગ્યું? તમે મારી સ્ટ્રેટેજી યુઝ કરી એટલે તમે જીતી ગયા, બાકી તમે પહેલા રમ્યા હોત ને તો અમે જીતી ના રે ના એવું કઈ ના હોય. ગયા. બોલ મમ્મી હારીને કેવું લાગ્યું તને? ના કશું ના લાગે. हार के ही जीतने वाले को बाजीगर कहते हैं, तो हम दोनों बाजीगर हैं. હા બહુ એ તો હવે હારે એટલે એવું જ કે ને હમણાં જીત્યા હોત ને તો ક્યાં ના કૂદ્યા હોત. જીત્યા હતી એટલી કૂદી હોત ને. પહેલી વખત જીતે, બીજી વખત માણસ હારે જ ને થોડી હર વખત જીત થાય. હારી હારીને જ અમે જીતીશું. જોઈએ તો આગળ ગેમ રમીશું એકલા. હવે અમે જીતીશું. તો ગાઈસ અહીંયા અમે લોકો જીતી ગયા છીએ અને આજની ગેમ અમે અહીંયા પૂરી કરી છે. અને જો ગાઈસ તમને આજનો બ્લોગ ગમે અને અમારી ગેમ ગમે તો લાઈક કરી નાખજો અને કમેન્ટમાં કહી દેજો કે તમને કેવું લાગે આજનો બ્લોગ. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.